નિર્દોષ હતો, ભ્રષ્ટાચારના બ્રિજ નીચે પણ કચડાય છે। એ ગંભીરા બ્રિજ દુર્ઘટના ખુદ પ્રવક્તા મંત્રી સ્વીકારે છે કે ચૂક થઈ છે, પણ કાર્યવાહી કોના પર થશે એ સવાલ છે। હજી સુધી આઈએએસ અધિકારીઓ દ્વારા રિપોર્ટ નથી સોંપવામાં આવ્યો અને એટલા માટે જ મુખ્યમંત્રીએ હવે ખૂબ ગંભીરતાથી નોંધ લીધી છે, લાલ આંખ કરી છે અને સાથે જ બ્રિજ અંગે જૂન મહિનામાં જ સર્વે રિપોર્ટ કરવામાં આવ્યો હતો। તો પછી બ્રિજ તૂટ્યો કેવી રીતે, સબ સલામત આ રિપોર્ટની અંદર કેવી રીતે બતાવવામાં આવ્યું જ્યારે કે બ્રિજ જર્જરિત હતો, એ સવાલો મુખ્યમંત્રીએ પૂછ્યા છે અને અધિકારીઓ સામે પગલાં લેવાની પણ બાંયધરી આપી છે। હિરેન મારી સાથે લાઈવ જોડાયા છે। હિરેન, ખુદ પ્રવક્તા મંત્રી સ્વીકાર કરી ચૂક્યા છે। હમણાં જ શરૂઆતમાં આપણે જે વાત કરી કે બ્રિજ જર્જરિત હતો, મોટા વાહનો પસાર થાય તો તૂટવાનો ભય હતો, તો પછી રિપોર્ટમાં સબ સલામત કેવી રીતે? આ સવાલ સામાન્ય માણસથી લઈ હવે મુખ્યમંત્રીને પણ થઈ રહ્યો છે। સરકારી વ્યવસ્થામાં રિપોર્ટ સરકારને બધું સારું છે એ પ્રકારનું આપવાની વ્યવસ્થા બની ગઈ છે અને એની જ ભૂલનું પરિણામ આ ગંભીરા બ્રિજ અકસ્માત છે। પ્રી મોન્સૂન કામગીરી અંતર્ગત ગુજરાત હાઈકોર્ટમાં પણ સરકારે એફિડેવિટ કરેલું હતું કે અમે ચોમાસા પહેલાં આ પ્રકારે ચકાસણી કરીશું જેથી કરીને કોઈ દુર્ઘટના ન બને, પરંતુ આ રિપોર્ટો પણ સબ સલામત આપવામાં આવેલા હતા। ગંભીરા બ્રિજમાં જે ક્ષતિ હતી એ ક્ષતિનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો, પરંતુ કામ કરવામાં ન આવ્યું। આજે કેબિનેટ બેઠકમાં જ્યારે રાજ્યના મુખ્ય સચિવે મુખ્યમંત્રીને આ અંગેનું બ્રીફિંગ કર્યું ત્યારે મુખ્યમંત્રીએ પણ એમની એ જ પ્રશ્ન હતો કે જો ચોમાસા પહેલાં તંત્રએ આ તમામ બ્રિજો રાજ્યના છે એની ચકાસણી કરી છે તો આ પ્રકારની ક્ષતિ કેમ જોવા મળી? ગંભીરા બ્રિજ પછી જાગેલું આ માર્ગ અને મકાન વિભાગનું તંત્ર છે એણે 113 જેટલા બ્રિજો બંધ કરવા, એમાં ડાયવર્ઝન આપવા અથવા તો એમાં ભારે વાહનો માટે પ્રતિબંધ મૂક્યો। તો આ ગંભીરા બ્રિજ પહેલાં આ પ્રકારની ચકાસણી કેમ કરવામાં નહોતી આવી એનો પ્રશ્ન પણ મુખ્યમંત્રીએ મુખ્ય સચિવને પૂછ્યો હતો। સંબંધિત માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓને પણ પૂછવામાં આવ્યું હતું, કારણ કે જે નિયમ છે એ નિયમ અંતર્ગત કાર્યવાહી ન થઈ હોવાના કારણે આ ગંભીર ક્ષતિ જોવા મળી હતી અને એના કારણે 21 લોકોના મૃત્યુ થયા છે। ખુદ મુખ્ય સચિવ આનો જવાબ મુખ્યમંત્રીને નથી આપી શક્યા, કારણ કે સરકારી તંત્રમાં જે ઢીલાશ આવી છે, ચૂંટાયેલી પાંખની આ નેતાઓની અધિકારીઓ પરની પકડ નથી, એના જ કારણે આ રિપોર્ટ માત્ર કાગળ ઉપર રહે છે। ચોમાસા પહેલાં એટલે કે પ્રી મોન્સૂન કામગીરીમાં રિપોર્ટ કરવાનું ગુજરાત હાઈકોર્ટની અંદર મોરબી બ્રિજ દુર્ઘટના પછી ગુજરાત સરકારે એફિડેવિટ કરેલું છે। એ એફિડેવિટ પણ કોર્ટ ઓફ કન્ટેમ્પ્ટ એને ગણી શકાય એક પ્રકારે, કારણ કે એફિડેવિટની પણ વેલ્યુ સમજ્યા વગર કામ નથી કર્યા। જે રિપોર્ટ કામ કરીને થોડા ઘણા આપવામાં આવ્યા હતા એમાં પણ બધા બ્રિજ બરાબર છે એ રિપોર્ટ આપવામાં આવ્યા હતા, પરંતુ ગંભીરા બ્રિજ પછી આ બ્રિજોની ફરી ચકાસણી કરતાં એ બ્રિજ ક્ષતિગ્રસ્ત છે, ત્યાંથી વાહન પસાર નથી થઈ શકે એવા એક બે નહીં પરંતુ લગભગ 93 થી 94 જેટલા બ્રિજ સામે આવ્યા છે। એટલે માર્ગ અને મકાન વિભાગની આ મોટી ભૂલ છે અને એના માટે મુખ્યમંત્રી પોતે પણ મુખ્ય સચિવને આ સૂચનાઓ આપી છે। જો કે મુખ્ય સચિવ પ્રી મોન્સૂન કામગીરીના રિપોર્ટનો જવાબ મુખ્યમંત્રીને નથી આપી શક્યા।